Mark chapter 7 verse 14 to 23. Then he called the crowd again. He said to them, "Listen to me, all of you, and understand. There is nothing outside a person that by going in can defile, but the things that come out what are defiled." When he had left the crowd and entered the house, his disciples asked him about the parable. He said to them, "Then do you also fail to understand? Do you not see whatever goes into a person from outside cannot defile, since it enters not the heart but the stomach and goes out into the sewer?" Thus he declared all foods clean. And he said, "It is what comes out of a person that defiles. For it is from within, from the human heart, that evil intentions come. Fascination, theft, murder, adultery, avarice, wickedness, deceit, licentiousness, envy, slander, pride, folly. All these evil things come from within, and they defile a person." This is the word of the God. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, શુદ્ધ અશુદ્ધ આપણે કદાચ આ વિચાર માટે બહુ મહત્વ ઇમ્પોર્ટન્સ આપતા ના હોય, પણ યહૂદી લોકો માટે આ બાબત બહુ ગંભીર બાબત છે. એક બાબતમાં ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું હતું કે હાથ ધોયા વગર એ લોકો ખાધું એ મોટો આરોપ લગાડે છે. એટલે યહૂદી લોકો માટે આ શુદ્ધ અશુદ્ધ બહુ મહત્વની બાબત છે. એટલે પ્રભુ ઈસુ એક ક્રાંતિ વિચાર લાવે છે. જે કંઈ આપણે અંદર જાય છે, ખાઈએ છીએ, માણસને અબડાવતું નથી, પણ માણસમાંથી જે બહાર આવે છે તે જ તેને અબડાવે છે. જે વિચાર છે માણસમાં એ કોઈ જોઈ શકે જ નહીં, અને એ વિચારના લીધે આ બધા પાપો ત્યાંથી આવે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના શુભ સંદેશ દ્વારા કહે છે, આ વિચારના જ એ હૃદયમાંથી કોટી દાનત, ચોરી, ખૂન, વ્યભિચાર, આ બધું વિચારમાંથી આવે છે. એટલે આ વિચાર હોય, શબ્દ હોય, કેટલા બધા કેવા શબ્દ વાપરીએ છીએ, કઠિન શબ્દ વાપરીએ છીએ, ખરાબ શબ્દ વાપરીએ છીએ, અને એ પ્રમાણે વર્તન, કાર્ય. એટલે વિચાર અને ઉચ્ચાર અને કાર્ય, આચાર, આ ત્રણ બાબતમાં બહુ મહત્વ વિશે પ્રભુ ઈસુ સમજાવે છે. યહૂદી ધર્મ આપણે જાણીએ છીએ. માક્યાબેસના બીજા અઠવાડિયામાં બીજા ચેપ્ટરમાં, બીજા ગ્રંથમાં કે ભૂંડનું માંસ ખાવાનું અશુદ્ધ છે. બીજા માક્યાબેસના 7મો અધ્યાયમાં, અને ત્યાં એક એન્ટિયોકુસ કરીને એક રાજા હતો, યહૂદી લોકો વિશે એમના વિરુદ્ધ સત્તામણી, અને ખાસ કરીને ભૂંડનું માંસ, પોર્ક, એ ખવડાવવા માટે પરાણે કર્યું હતું. અને ત્યારે માં અને 7 છોકરાઓ એક ના પાડે છે, કારણ અમારા ધર્મમાં આ મનાય છે. એટલે મરવા તૈયાર, પણ આ ખોરાક ખાવા તૈયાર નથી. એ લોકો વિશ્વાસના લીધે મર્યા નહીં, પણ એમની માન્યતા કે આ ખોરાક અમે ખાઈએ નહીં, કારણ કે ધર્મમાં આ મનાય છે. અને છેલ્લો છોકરો પણ એમને માને થોડી બીક લાગી, કદાચ ડરના લીધે ખાઈ જશે, પણ માં એને ત્યાં ઉભા રહીને કહે છે, આ ધર્મનું રિવાજ છે, ધર્મની માન્યતા કરીને સાથે 7 છોકરાઓ, મને માં ભૂંડનું માંસ નહીં ખાવાનું, પણ મરવા તૈયાર એમ કરીને એ લોકો એમના વિચારમાં, નિર્ણયમાં તેઓ દ્રઢ હતા. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, જે પાપ છે, પાપ માણસના વિચારમાં જ આવે છે. પાપના લીધે ઈશ્વર સાથેના સંબંધમાં તિરાડ પડે છે. એ ઈશ્વર માણસ સાથેના જે સંબંધમાં એ અબડાવે છે, એના લીધે નુકસાન થાય છે. એક આ બધા પાપ આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, આમાં એ બધું માણસને ઈશ્વર સાથેના સંબંધમાં અને બીજા સાથેના સંબંધમાં આ બધું અબડાવે છે. એટલે ઈશ્વરે બનાવી બધું જે ખોરાક છે, બધું શુદ્ધ છે, એમ કરીને પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે. I see why you are German.